ચક્રવૃદ્ધિ વ્યાજમાં નેક્સ્ટ સેશન નંબર 5. ફંટાસ્ટિક ક્વેશ્ચન આપ્યો છે પહેલો જ, ઘણી વાર રિપીટ છે એક્ઝામમાં આવેલો. શું કહે છે? કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 5 વર્ષના અંતે ડબલ થાય છે. કોઈ રકમ છે જે ચક્રવૃદ્ધિ વ્યાજ પર 5 વર્ષના અંતે ડબલ થાય છે, તો આ જ રકમને 8 ગણી કરવા માટે તેટલા જ વ્યાજ દરે કેટલા વર્ષ લાગે? તો જો આ ચક્રવૃદ્ધિ વ્યાજનો ક્વેશ્ચન છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જેમાં એમ કહે છે કે કોઈ રકમ છે, કોઈ મુદ્દલ, તો તે 5 વર્ષે એટલે 5 વર્ષે બમણી થઈ જાય છે કોઈ રકમ, રાઈટ ના? તો બટ ઓબ્વિયસ છે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે નેક્સ્ટ 5 વર્ષમાં જો 100 200 થઈ ગયા તો નેક્સ્ટ 5 વર્ષમાં 200 છે તે 400 થઈ જશે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ 5 વર્ષમાં 400 છે તે 800 થઈ જશે. રકમ 8 ગણી, તો 8 ગણી રકમ થઈ ગઈ. તમે જોઈ શકો કેટલા વર્ષમાં? તો કે 15 વર્ષમાં. એને 15 નંબર ઓફ યાર 15 વર્ષમાં થઈ જશે. આવું શું કરવા થાય? કારણ કે પ્રિન્સિપલ ચક્રવૃદ્ધિ વ્યાજમાં પ્રિન્સિપલ છે તે શિફ્ટ થતી જશે. જે અહીંયા જે આ 5 વર્ષ છે અહીંથી આપણે અહીંયા આવીએ તો આના માટે આપણે આને પ્રિન્સિપલ કરશી, તો આના પછીના 5 વર્ષ માટે આને પ્રિન્સિપલ તરીકે કન્સિડર થશે. એના પછીના 5 વર્ષ માટે આ પ્રિન્સિપલ તરીકે કન્સિડર થાય. જો 100 રૂપિયા 200 થઈ જતા હોય તો બરોબર છે, 200 400 થઈ જાય, 400 800 થઈ જાય. પણ આ જ પ્રશ્ન પાછો સાદા વ્યાજમાં પણ આપી શકે. સાદું એસઆઈમાં પણ આવી શકે. સાદું વ્યાજમાં ભાઈ કેટલા વર્ષે 8 ગણી થશે એ ટાઈપનો. તો 100 રૂપિયા કોઈ હોય તો એ 100 રૂપિયા એમ કે 5 વર્ષમાં બમણા થાય છે એટલે એ 200 થઈ ગયા, તો અહીંયા 100 રૂપિયા સાદું વ્યાજ મળ્યું કહેવાય. તો હવે નેક્સ્ટ 5 વર્ષમાં પણ એને 100 જ રૂપિયા સાદું વ્યાજ મળે, કારણ કે સાદું વ્યાજ દરેક વર્ષ માટે સમાન હોય. પછી નેક્સ્ટ 5 વર્ષમાં 100 જ રૂપિયા સાદું વ્યાજ મળે એટલે 400 થાય. નેક્સ્ટ 5 વર્ષમાં 100 જ રૂપિયા સાદું, દર વખતે સાદું વ્યાજ છે એટલે દર વખતે 100 રૂપિયા જ સાદું વ્યાજ મળશે, કારણ કે સાદું વ્યાજ દરેક વર્ષ માટે શું રહે? સમાન. તો અહીંયા તમે જોઈ શકો કેટલા? તો કે 35 વર્ષ, 35 યર્સ થયા એને 8 ગણી થતા. સાદા વ્યાજનો પ્રશ્ન આપ્યો તો એને 8 ગણી થતા કેટલા વર્ષ લાગે? 35. ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો 15 વર્ષ. એટલે જ કહેવામાં આવ્યું ને કે ચક્રવૃદ્ધિ વ્યાજના ચકેડામાં ક્યારેય ફસાવવું નહીં, કારણ કે એ ભૂખા કાઢ નાખે વ્યાજનું વ્યાજ. તો આ 15 વર્ષમાં જેટલા રૂપિયા ચૂકવવા પડે, સાદા વ્યાજમાં એ જ વસ્તુ 35 વર્ષે ચૂકવવા પડે. તો સાદા વ્યાજમાં વ્યાજનું વ્યાજ ના હોય એટલે એ આપણે અહીંયા સિમ્પલ કોમન વ્યાજ ગણાશે છેક લાસ્ટ સુધી. ચક્રવૃદ્ધિ વ્યાજમાં 100 રૂપિયા ઉપર એને 100 રૂપિયા વ્યાજ મળ્યું કહેવાય એટલે 200 થાય. તો નેક્સ્ટમાં 200 ઉપર 200 રૂપિયા વ્યાજ મળે એટલે 400 થાય. નેક્સ્ટમાં 400 ઉપર 400 વ્યાજ મળશે, કારણ કે 100 એ 100 વ્યાજ મળે છે તો 200 એ 200 મળે, 400 એ 400 મળે. આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત મેં તમને અહીંયા સમજાવ્યો. જોઈ લો. બે રીતે પ્રશ્ન આપી શકે છે. કોઈ ડાઉટ હોય તો બોલજો. ક્લિયર છે? એવો જ એક પ્રશ્ન છે, ટ્રાય કરો. થયો? તો શું થશે આની અંદર?
કીધું છે આપણે કે ભાઈ 35,000 રૂપિયા છે, 35,000, 35,000 તે કહે છે 7 વર્ષે બમણા થાય છે, ઇટ ગોઈંગ ટુ બી 70,000. તો બટો બેસ્ટ છે નેક્સ્ટ 7 વર્ષમાં 70,000 1,40,000 થઈ જશે, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન છે. નેક્સ્ટ 7 વર્ષમાં 280 થઈ જશે, નેક્સ્ટ 7 વર્ષમાં 560 થઈ જશે. તો અહીંયા 28 વર્ષ થઈ ગયા, આપણે એ જ પૂછ્યું છે 28 વર્ષે કેટલી થશે, તો કે 560, 5,60,000. ડન. હવે એક કોન્સેપ્ટ સમજો ફર્સ્ટ ક્લાસ. કોઈ પણ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ પર, જો ચક્રવૃદ્ધિ વ્યાજ પર આપણે વસ્તુની વાત કરીએ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઉપર કોઈ પણ રકમ છે, ફોર એક્ઝામ્પલ પ્રિન્સિપલ આપણે ધાર લઈએ, મૂળ રકમ 100 રૂપિયા, ફોર એક્ઝામ્પલ ટકાવારી છે 10%. તો તેનો મતલબ શું થશે કે આ 100 રૂપિયા છે પ્રિન્સિપલ, 10% ટકાવારી છે, તો એક વર્ષ પછી તે થઈ જશે 110. પછીના એક વર્ષ પછી એટલે કે બીજા વર્ષે તે થઈ જશે 121. પછીના એક વર્ષ પછી એટલે ત્રીજા વર્ષે થઈ જશે 133.1. 10% વ્યાજ એનું મળતું રહેશે. 100 ના 10% એટલે 10 રૂપિયા, પછી 110 ના 100 ના 10% એટલે કેટલું થયું, તો 10 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ એનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પહેલા વર્ષે. પછી 110 ના 10% મળે એટલે કે 11 રૂપિયા વ્યાજ મળશે. પછી અહીંયા તમે જોવા જાઓ તો 121 ના 10% મળે એટલે કે 12.1 રૂપિયા વ્યાજ મળે, એટલે 121 પ્લસ 12.1 એટલે 133.1. આ રીતની સિક્વન્સ બને, રાઈટ ના. આમાં શું સમજવાનું છે તે વસ્તુ સમજો એ ક્લાસ. અહીંયાથી જે આ રકમ છે તે અહીંયા જે ગઈ, આ રકમ બની, આ મુદ્દલ જે એક વર્ષ પછી અહીંયા બની, તેનો ગુણોત્તર તમે જુઓ તો 10/11 તમને દેખાશે, રાઈટ ને, 10/11. એ જ ગુણોત્તર તમને અહીંયા દેખાશે, જોજો અહીંયા 10/11 જ છે. આ એ 10/11, 10 એ 110, તો 11 કેટલા, તો 11 ગુણ્યા 110 ના છેદમાં 10 એટલે 121 મળે. એ જ ગુણોત્તર તમને અહીંયા દેખાય, દરેક જગ્યાએ તમને સેમ ગુણોત્તરમાં જ. એટલે કે એક વર્ષમાં જો 100 રૂપિયા 110 બને તો આગળ પછી તમે કરતા જાઓ તે 10/11 ના ગુણોત્તરમાં જ એ રકમ વધતી રહેશે. રકમ છે તે 10/11 ના ગુણોત્તરમાં જ લાસ્ટ સુધી વધતી રહેશે. અને જે વ્યાજ છે તે વ્યાજ પણ 10/11 ના ગુણોત્તરમાં જ વધે. અહીં જુઓ તમે 10/11 ના ગુણોત્તરમાં જ, અહીં 10/11, 10 એ 11, તો 11 કેટલા, તો 11 ગુણ્યા 11 ના છેદમાં 10 એટલે 12.1. એટલે વ્યાજે સેમ ગુણોત્તરમાં વધે, રકમ પણ સેમ ગુણોત્તરમાં જ વધે. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આગળના ક્વેશ્ચનો કરવા જવાના છીએ. વ્યાજે સેમ ગુણોત્તરમાં વધે, રકમ પણ સેમ ગુણોત્તરમાં જ વધે. એટલે આમાં કેવું હશે એક્ઝામ, આમાં ક્વેશ્ચનમાં કે કોઈ પર્ટિક્યુલર વર્ષમાં કોઈ રકમ છે તે રકમ અમુક રકમ બનતી હશે, તો પછી એટલા જ વર્ષમાં પછી હવે કેટલા ગણી રકમ બનશે એવો પ્રશ્ન તમને આપશે. તો એ વર્ષમાં જેટલા જે ગુણોત્તરમાં રકમ વધી હોય તે જ ગુણોત્તરમાં પછી નેક્સ્ટ યરમાં રકમ વધે, જે હમણાં પ્રેક્ટિકલી આપણે ક્વેશ્ચનમાં પણ જોશે. પણ ઇટ્સ અ વેરી કી ઇમ્પોર્ટન્ટ. જો જનરલી ગુજરાત ગવર્મેન્ટમાં આ કોન્સેપ્ટ આવતો નથી, આ થોડોક એડવાન્સ લેવલનો કોન્સેપ્ટ છે, પણ છતાં પણ તમને કરાવવું છું, બટ ઇટ્સ વેરી કી ઇમ્પોર્ટન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તો આ જ પ્રશ્નના આના જ રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે. ગુજરાત ગવર્મેન્ટમાં જનરલી આ લેવલે પ્રશ્ન પૂછતા નથી હોતા. લખી લ્યો.
ડન છે. પ્રશ્ન કંઈક આ રીતે હોઈ શકે, જેમ કીધું આપણે, જો કોઈ ચોક્કસ રકમ 12 વર્ષમાં પોતાના 8 ગણા બરાબર થતી હોય તો કેટલા સમયમાં તે પોતાનાથી 16 ગણી બનશે? એટલે કે 12 વર્ષમાં અને 12 નંબર ઓફ યર રકમ ફોર એક્ઝામ્પલ 1 હોય તો એ 8 ગણી, એટલે કે 1 રૂપિયો હોય તો 8 રૂપિયા થઈ જશે 12 વર્ષમાં. તો હવે એમ કહે છે 16 વર્ષે, એટલે હજી બીજા 4 વર્ષ થાય ને, એટલે આ ટોટલ 16 વર્ષ થયા. 16 વર્ષમાં રકમ 16 પોતાનાથી 16 ગણી, સોરી 16 વર્ષમાં નહીં, પોતાનાથી 16 ગણી, 16 ગણી એટલે કે 16 ગણી કરવી છે, એટલે કે આપણે 16 ટાઈમ્સ, અહીંયા 8 ગણી તો 12 વર્ષમાં થાય છે, તો 16 ગણી કેટલા વર્ષમાં થશે? એટલે અહીંયા ઓલમોસ્ટ લોકો ભૂલ કરી આવે, 12 ને 12 24 કરીને આવી જાય, બધા ઇઝ રોંગ, બધા ઇઝ રોંગ. હવે સમજો, અહીંયા તો અહીંયા રકમ છે તે 1/8 ગુણોત્તરમાં વધી, બટ ઓબ્વિયસ છે. હવે જો નેક્સ્ટ 12 વર્ષ કીધું કે હવે હજુ 12 વર્ષ પછી કેટલી રકમ થાય, હજુ 12 વર્ષ પછી, તો અહીંયા 12 વર્ષ કીધા હોત આપણે, તો અહીંયા 1/8 વધી, તો અહીંયા 1/8 જ વધત. જો 12 વર્ષ કીધા હોત તો 1 એ 8, તો 8 એ કેટલા, તો 64, તો અહીંયા 64,000 થઈ જાત, 64 ગણી થઈ જાત. જો આપણે 12 વર્ષ હજી કીધું હોત તો 64 ગણી થાત એકચ્યુઅલી. હવે 12 વર્ષ ગણો તો એ 64 ગણી થાય, પણ આપણે એમ કહે છે 16 ગણી કરવી છે. તો ઠીક છે, અહીંયાનો ગુણોત્તર તો આપણે ખબર જ છે કે 12 વર્ષમાં 1/8 થાય છે. હવે અહીંનો ગુણોત્તર જોઈ લેવાનો. અહીંનો ગુણોત્તર શું થાય છે? 1/2. એટલે આપણે 1/2 જ વધારવી છે. હવે 1/8 તો 12 વર્ષમાં વધી જાય, 12 વર્ષમાં તો 1/8 થઈ જાય છે, આપણે 1/2 જ કરવી છે. 1/2 કરવી છે તો એ રીતના સેટિંગ કરીને જ આપ્યું હોય કે આને તમે પાર્ટીશન કરો ને તો તમને આ વસ્તુ મળી જાય. એટલે અહીંયા તમને પી અને એ 1/8 બને છે 12 વર્ષમાં, યુ આર અવેર, 12 વર્ષમાં. તો 12 વર્ષના પાર્ટીશન કરો જેથી કરીને 1:2 પોસિબલ થાય. તો 1:2 લાવવા માટે અહીંયા 8 છે, તો 2 દુ 4 દુ 8 થાય ને, 2 દુ 4 દુ 8, એટલે 3 પાર્ટીશન કરવું, સેટિંગ કરીને જ આપ્યું હોય તમને હંમેશા. 3 પાર્ટીશન કરો, એટલે કે આ 12 વર્ષના 3 પાર્ટીશન એટલે 4 વર્ષ 4 વર્ષ 4 વર્ષ. એટલે એનો મતલબ એ થયો કે નેક્સ્ટ 4 યરમાં રકમ છે તે 16 ગણી થઈ જશે. ટોટલ 16 યર્સ લાગશે, 16 વર્ષ. બહુ સારો પ્રશ્ન, લખી લો. બાર વર્ષમાં તો 1/8 થાય છે, આપણે ખાલી 1/2 જ કરવાની રહી ને. ઠીક છે, સેમ શું કે છે અહીંયા, જો કોઈ ચોક્કસ રકમ 36 વર્ષમાં પોતાના કરતા 27 ગણા બરાબર થાય છે, એટલે કે 36 વર્ષે ઇન 36 યર પોતાના કરતા 27 ગણી, 1:27 થાય છે. ઇન શોર્ટ, કેટલા સમયમાં પોતાનાથી 81 ગણી થઈ જાય, એટલે કે 81 ગણી કરવી છે, 1:81, રાઈટ ના. તો 1:81 તો અહીંયા 27 થી 81, હવે તો અહીંયા 27 થી 81 કરવાની ને આપણે, તો 27 થી 81 એટલે કેટલો થયો ગુણોત્તર? 1/3. એટલે 1 રૂપિયો હોય તો 3 ગણા, 27 ના 3 ગણા એટલે કે 81. તો હવે એ કેટલા સમયમાં થશે એ જોઈ છે આપણે. બટો બેસ્ટ છે, સેમ વળી પાછો કોન્સેપ્ટ પી આપણે લખી લેશું. 1/27 છે તે 36 વર્ષમાં થાય છે, આપણે ખબર છે. 36 વર્ષના પાર્ટીશન કરો કે જેથી કરીને 1/3 પોસિબલ થાય. 27 છે એટલે 3 તેરી 9 તેરી 27, આમાં બી સેમ 3 પાર્ટીશન થાય છે, 3 પાર્ટીશન 1:3 1:3 1:3, આમાં બી શું થશે? સેમ 3 પાર્ટીશન, રાઈટ ના. તો 36 ના 3 પાર્ટીશન એટલે કે 12 વર્ષ 12 વર્ષ 12 વર્ષ, એટલે 36 વર્ષમાં 1/27 ગણી થઈ જાય,
12 વર્ષમાં 1/3 ગણી થાય. આપણે 1/3 ગણી જ કરવી છે. હજુ બીજા 12 વર્ષ લાગશે. એટલે આપણો આન્સર શું થઈ જાય? 36 + 12 મીન્સ 48 યર્સ. અહીં પાર્ટીશન તમને એ રીતના સેટિંગ કરીને જ આપ્યું હોય. ક્યારેક 3 પાર્ટીશન કરવાની જરૂર પડે, ક્યારેક 2 પાર્ટીશન, ક્યારેક 4 પાર્ટીશન. એ તમારે ક્વેશ્ચન ઉપર જોઈને નક્કી કરવાનું રહે. ક્લિયર? કે છે કોઈ ચોક્કસ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 4 વર્ષમાં 4800 ની રકમ 6000 થાય છે. 4 વર્ષમાં ઇન 4 યર 4800 ની રકમ જે છે તે શું થઈ જાય છે? 6000. તો 12 વર્ષ પછી કેટલી થશે? જેમ હમણાં જોયું તો આપણે તો 12 વર્ષ એટલે હજી બીજા 4 વર્ષ, પછી પાછા બીજા 4 વર્ષ. તો તમને ખબર જ છે કે 4 વર્ષમાં જે ગુણોત્તરમાં રકમ વધશે અહીંયા આગળ તે જ ગુણોત્તરમાં આગળ અહીંયા જોવા મળશે. અહીંયા ગુણોત્તર કેટલો થશે? 2 2 0 કેન્સલ, 2 ને 12 વડે ભાંગશું આપણે તો 4/5 ગુણોત્તરમાં રકમ વધી કહેવાય. જો 4 રૂપિયા હોય તો 5 રૂપિયા થઈ ગયા ઇન શોર્ટ. કારણ કે 48 ને 12 વડે ભાંગો એટલે 4, 60 ને 12 વડે ભાંગો એટલે 5. તો અહીંયા પણ સેમ સમયગાળો 4 વર્ષ 4 વર્ષ 4 વર્ષ. તો અહીંયા પણ 4/5 વધે, અહીંયા પણ 4/5 જ વધે. એટલે કે આ 6000 છે તો 4 એ 6000 તો 5 એ કેટલા? 4 એ 6000 તો 5 એ કેટલા? એટલે થઈ જશે 7500. પછી પાછું 4 એ 6000, 4 એ 6000, 4 એ 7500 તો 5 એ કેટલા? 5 એ કેટલા? એટલે કે છેદમાં 4. તો આ થઈ જશે તમારે 4 × 4 8 ચોક 32 7 1875 ગુણ્યા 5 9001 375 બીજા 9375 તમારે રકમ થઈ જાય 9375. સેમ ગુણોત્તરમાં જ વધશે. ક્લિયર છે? હવે શું કે જો કોઈ ચોક્કસ રકમ 6 વર્ષમાં 9900 અને 12 વર્ષમાં 16500 થાય તો વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય તો 18 વર્ષમાં તે કેટલું થઈ જશે? 18 વર્ષમાં. એટલે અહીંયા સ્ટાર્ટિંગમાં મુદ્દલ આપણે ખબર નથી. 6 વર્ષમાં એનાથી કોઈ ફરક નથી પડતો આપણા પ્રશ્નમાં. 6 વર્ષમાં 9900 થાય છે, 12 વર્ષમાં હજી બીજા 6 વર્ષ તો એ 16500 થાય છે, 18 વર્ષે જોઈ છે એટલે હજી બીજા 6 વર્ષ. અહીંયા કેટલી થશે તે આપણે જોઈ છે. તો બટો દેશ છે અહીંયા આપણે મુદ્દલ તો છે જ નહીં આપણી પાસે, રાઈટ ના? 9900 ડાયરેક્ટ આપણી પાસે છે. 9900 16500 થાય છે, રેશિયો તો સેમ જ લાગુ પડશે. 2 ને 2 2 0 કેન્સલ, 2 ને 11 વડે ભાંગશી આપણે તો 9 11 × 11 હજી 3 વડે ભાંગી શકાય તો 3/5. અલ્ટિમેટ 3/5 ગુણોત્તરમાં વધે છે.
તો અહીંયા પણ કયા ગુણોત્તરમાં વધશે? આગળ પણ તો આગળ પણ સેમ ગુણોત્તરમાં જ વધે ને, 3:5. એટલે 3 × 16 500, તો 5 કેટલા? એટલે કે 16 500 ગુણ્યા 5/3. 3 × 5 = 15, 3 × 5 = 15. એટલે 25 25 25,001 અને 2500 બીજા, 27,500. બહુ સરસ કોન્સેપ્ટ છે હા ભાઈ. ક્લિયર? હવે આમાં એક થોડુંક નવું વસ્તુ વળી પાછી કે જે 7 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજના ચોક્કસ દરે 11,200 17,500 બની જાય છે 7 વર્ષમાં. ઇન 7 યર 11,200 છે તે 17,500 થઈ જાય છે. તો 10.5 વર્ષમાં કેટલા થશે? 10.5 વર્ષ એટલે સ્ટાર્ટિંગથી 10.5 વર્ષ, એટલે હવે 3.5 વર્ષ જોશે. એટલે કે અહીંયા 7 એમ જ કીધું ડાયરેક્ટલી, હવે 14 વર્ષે તો 7 વર્ષ હોત, અહીંયા જે ગુણોત્તર હોત એ જ ગુણોત્તર લાગુ થઈ જાય. પણ અહીંયા એવું નથી. અહીંયા વર્ષ છે તે હાફ થઈ જાય છે, 7ની જગ્યાએ 3.5. પેલાનો ગુણોત્તર શોધી લો, કયા ગુણોત્તરમાં વધે છે? 2 2 0 કેન્સલ, 2 2 0 કેન્સલ કરી નાખો ત્યાં, એટલે વધશે 112 ને 175. 7 વડે ભાંગી શકશું? 7 × 1 7 ને 7 × 42, 7 × 2 14, 7 × 5 35. એટલે કે 16:25 ગુણોત્તરમાં રકમ વધી જાય, એટલે 16 રૂપિયા 25 થઈ જાય. 16 રૂપિયા હોય ને એ 25 રૂપિયા થઈ જાય 16:25 ગુણોત્તરમાં. હવે અહીંયા જો 7 વર્ષ કીધું તો 16:25 જ લાગી દે. અહીંયા 3.5 વર્ષ છે, 3.5 વર્ષ. વળી પાછું એને સ્પ્લિટ કરવું પડશે તમને, એના પાર્ટીશન કે 7 વર્ષ હોય તો શું થશે? 16:25 PA 7 વર્ષ હોય તો આપણે તો 3.5 વર્ષ, એટલે આના 2 પાર્ટીશન કરવાના ને, 3.5 3.5. એટલે કે અહીંયા એવી 2 સંખ્યા મૂકવી પડે કે જેનો ગુણાકાર છે તે આ મળે. રાઈટ? આપણે એ જ કરતા નહીં પહેલા. અહીંયા શું મૂકવું પડે આપણે? 4, તો અહીંયા 4, અહીંયા 25 જોઈએ, એટલે અહીંયા 5 5, તો અહીંયા 4:5 ના 3.5 વર્ષમાં કયા ગુણોત્તરમાં વધશે? 4:5 ગુણોત્તરમાં વધશે. એટલે 4 રૂપિયા હોય તો 5 થઈ જાય, 17,500 છે તો 4 × 17,500, તો 5 કેટલા? એટલે 5 × 17,500 ભાગ્યા 4. વેરી ઇઝી, જવાબ મળી જશે 21,875. આમાં વર્ષને હાફ કરીને આપણે વધારવાનું છે. 7 વર્ષે અને પછી 3.5 વર્ષે. સમાન યર હોય તો ડાયરેક્ટલી 16 25 લગાડી દેતા આપણે. રેડી? કોઈ ડાઉટ હોય તો બોલો.
કરો જોઈએ. ડન. તો શું થશે આમાં? 9 વર્ષે 9 વર્ષમાં કે છે 9 વર્ષમાં 5400 રૂપિયા 1,28,000 થઈ જાય છે. આપણે 12 વર્ષે જોઈ ચાલો, હજી બીજા 3 વર્ષ, રાઈટ? હજી બીજા 3 વર્ષે કેટલા થશે? તો અહીંયા 2 2 0 કેન્સલ, 2 2 વડે ભાંગશે એટલે થઈ જશે 27/64, રાઈટ? ક્લિયર? તો હવે 3 વર્ષ જોઈ જાય એટલે આપણે એ ખબર છે કે 9 વર્ષે કોઈ પ્રિન્સિપલ ને એમાઉન્ટનો ગુણોત્તર છે તે શું થશે? 27/64. 3 વર્ષે જોઈએ એટલે 9 ના 3 પાર્ટીશન થાય ને, 3 વર્ષ 3 વર્ષ 3 વર્ષ, 3 તેરી 9 તેરી 27 ને ચોકે ચોકે 16 ચોકું 64. ક્લિયર? તો અહીંયા હવે કયા ગુણોત્તરમાં વધશે રકમ? 3/4માં. 3 એ 12,800, તો 4 એ કેટલા? એટલે 12,800 ગુણ્યા 4/3. ક્લિયર? 3 ચોકું 12, 3 દુ 6, 6 તેરી 18, 6 તેરી 18. ક્લિયર? આને ગુણ્યા 4, 6 ચોક 24, 6 ચોક 24 એટલે કે 6 ચોક 24 ને 2 26, ચોકે ચોકે 16 ને 2 18, ચોકે ચોકે 16 એટલે 17,864 પોઈન્ટ સમથિંગ. ક્લિયર? એક્સ્ટ્રા ક્વેશ્ચન લખી નાખજો ભાઈ મટીરિયલમાં. આજ માટે આટલી વસ્તુ રાખશું.